લાગે આ બહુ નીચું લાગે છે ને ઓહો લે તૂટી ગયું લે અહીંયા તો તૂટી ગયું શું કર્યું આપણે શું થયું છોકરો? આ સોફો તૂટી ગયો અરે આ તો તોડી નાખ્યો. હવે શું કરશું? મૂકી દે હવે અત્યારે ફટાફટ દાદા બીજા હે કોઈ કેતા નહીં તો કાલે કંઈક આપણે કંઈક ગોઠવવું જોઈએ. આપણા કંપનીમાં એક મસ્ત શોરૂમ છે ને અહીંયા કાલે જઈને કંઈક જોઈ આવીએ. દાદાને કહેજો નહીં ને તો ખીજાશે બધાય. હા એ તમે સારો પ્લાન છે એ કશી મને કોઈ કહેજો નહીં અત્યારે કાં તૂટી ગયો એ. હા નકર પછી બધા હા, બસ. જાહે. જયશ્રી હા કાલે હે ને રાત્રે સોફો તૂટી ગયો એટલે આજે છે ને આપણે ગામમાં જઈએ અને પેલા અશોકભાઈ આપણા ભાઈબંધ છે ને એના શોરૂમમાં જઈને જોઈ આવીએ આ સોફો રિપેર થાય ને એને પૂછી આવીએ અને નહીં તો નવા એ જોતા આવીને તો કંઈક નવો લેવો જોશે. હા કામ પતાવી લો પછી જાય તૈયાર થઈ જાય. હલો રામ રામ, સ્વાગત છે નવા બ્લોગમાં. અને જો અમારે હેતુબેને કાલે એક સોફો તોડ્યો એટલે જાય અશોકભાઈ છે રિયલ ડેકોર વાળા એમના શોરૂમે જાય. બહુ જૂનો શોરૂમ છે પણ અમે મુલાકાત આજે લેવું, હમણાં ઘણો ટાઈમથી જો કે ગયા નથી તો આજે જઈએ અહીંયા અને બતાવીએ તમને. અહીંયા એની પાસે ઘણી વેરાયટી છે એટલે જો કે આપણે પસંદ આવી જાય નવો કરવા થશે તો જઈએ આજે ને જોઈએ બતાવીએ તમને. તમારી મુલાકાતે આવ્યા છીએ. ઓકે, તમારી પાસે જે આઈટમ છે ને એ પહેલા બતાવો પછી આપણે સોફાનું કંઈક નક્કી કરશું. આવો ચિરાગભાઈ, આપણે આ બેડરૂમ સેટ છે બધા નીચે બરાબર. કે જે આપણે રેગ્યુલર 12 વર્ષથી આ ખંભાળિયામાં એક જ જગ્યાએ છે કે મેરેજ માટે આપવા માટે બેસ્ટ ક્વોલિટીમાં જે વસ્તુ જોતી હોય તો ખંભાળિયામાં અમે જે ઓપ્શન આપીએ છીએ એ બરાબર. મોસ્ટ ઓફ ક્યાંય આખા જિલ્લામાં એ ક્વોલિટી ક્યાંય મળતી નથી. આવો તમને ક્વોલિટી બતાવી દઉં. બધી તમને દીકરીને દેવા માટેનું કે આ એવી વસ્તુ છે કે તમે 2 તોલા સોનું આપો તો એ કબાટના ડ્રોવરમાં પડ્યું રહે. આ દેખાય પણ આ રૂમમાં આવતા એન્ટ્રી થતાં જ તમને સૌથી પહેલાં ધ્યાન આના ઉપર પડે કે દીકરી ફર્નિચર સારામાં સારું લઈ આવી છે. તો ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. તો એના માટે બધી અલગ અલગ લગભગ 25 બેડરૂમ સેટ છે કરિયાવરમાં આપણે કન્યાદાનમાં દેવા માટે. તો ચિરાગભાઈ તમે આજે આવ્યા છો તો બધી જોઈ લે, બધી ખોલીને જોઈ લે. હાઇલાઇટ કરી લે, જોઈ લે. ઝૂલા પણ છે જો સરસ મજાના. ઇન્ટિરિયરની ટોટલ પ્રોડક્ટ્સ મળશે તમને બધી વસ્તુ. મસ્ત છે ઝૂલા જો સરસ છે. રીઝનેબલ રેટમાં જ છે, એકદમ રીઝનેબલ રેટમાં છે. કેમ કે તમે જામનગર રાજકોટ મોટા મોટા શોરૂમમાં જાઓ તો આ ભાવમાં વસ્તુ મળતી નથી અને બહુ સારી અને વ્યવસ્થિત ને આપણે જોઈએ એવું બનાવી પણ આપે છે. કસ્ટમાઇઝ આપણે કોઈ બી કલર અને કાંઈ બી ડિઝાઇન કે જોતું હોય તો એ બી કરી આપશે. ચાલો બતાવી દો. આવું આ બધું આ બેડની design. ના ના બધી કે ડાયરેક્ટ રેડીમેડ ટ્રેડિંગ જેવું નહીં કે ભાઈ લઈને વેચી દેવું. આફ્ટર સેલ સર્વિસ 10 વર્ષથી આ એક કોલમાં કસ્ટમરને ત્યાં સર્વિસમાં અમે જઈએ છીએ અને પ્રોડક્ટ્સ કોઈ પણ તમે બધી ડિઝાઇન સર્ચ કરો, બધી અલગ અલગ લેટેસ્ટ બધી ગૂગલ ઉપરથી સર્ચ કરી ઇન્ટિરિયરમાં જે હાલે ને એવી બધી પ્રોડક્ટ ડિસ્પ્લે કરી છે.
દીકરીને આપવા માટેના 25 બેડરૂમ સેટ બધી રેડીમાં ડિસ્પ્લેમાં કે ફોટો કે કેટલોગ કે એવું નહીં, તમને લાઈવ જોવા મળશે. કબાટ તમે ખોલીને જોઈ શકો એવી બધી વસ્તુ. પ્લસ કલર કોઈ પણ ડિઝાઇનમાં ચેન્જ કરવો છે તો કલરના આપણી પાસે મોર દેન 400 ઓપ્શન છે કે જેમાં તમે અલગ અલગ કલર સિલેક્ટ કરીને તમારી ચોઈસનો જે કલર હોય એ પણ તમે એમાં નાખી શકો. ચાલો હવે સોફા બતાવી સોફા. આપણે આપણું કામ તો થાય. આપણે વૈશાલ દીદીની આણાની વસ્તુ બધી અહીંથી જ લીધી એટલે જ હતી મેં કીધું હતું ને કે કબાટ આપણે ને. અશોકભાઈને જવું છે, પણ હમણાં ઘણા ટાઈમથી નથી અને ગયા. એને 6 વર્ષથી હજી કાંઈ ફરિયાદ નથી. બહુ સરસ છે બહુ બધું. સરસ છે. એટલે જ ને, એટલે જ અશોકભાઈની આજે મેં તો સવાલ કીધું આપણે મુલાકાત લઈ લઈ આવીએ. આ જોઈએ અને આપણે. સોફાને આપણે પસંદગી પ્રમાણે મળી જાય તો હાલો ઉપર જોઈએ. હા. સોફા પણ તમને ઓપ્શનમાં ઘણા બધા કલર ડિઝાઇન આપણે જોઈ લઈએ અને લગભગ સિલેક્શનમાં એમાં પણ ઘણા ઓપ્શન છે એટલે જોઈ લઈએ. ચાલો. ને સરસ. જો આમાં પણ ઘણા બધા ઓપ્શન છે, જેમ કે આ કોર્નર છે તો આમાં પણ તમારે કઈ કસ્ટમાઇઝ ચેન્જ કરવું હોય, સાઈઝ તમારે ઘર હોલ મુજબ બનાવવી હોય એમાં પણ ઓપ્શન થઈ જાય. પછી આ કલર નથી ગમતો, આની જગ્યાએ બીજા 100 કલર ચેન્જના પણ ઓપ્શન આપશું. અને મટીરિયલમાં સ્ટાન્ડર્ડ બધી જેટલા પણ સોફા છે ને એમાં 5 વર્ષની કાપડ સિવાય, કારણ કે કાપડ અમે પોતે રોલ મંગાવીને હા, એ તો. ટ્રેડિંગ કરીએ છીએ, પણ સોફાની પ્રોડક્ટ અમે અમારા કારખાનામાં બનાવીએ છીએ. ફોર્મ અને ફ્રેમમાં ટોટલી કંઈ પણ કમ્પ્લેન હોય તો 5 વર્ષ સુધી અમે જવાબદારી લઈએ છીએ. આમાં અને સ્પેશિયલ આપણે સારામાં કસ્ટમાઇઝ કરવું હોય તો customize પછી બનાવવું હોય તો બનાવી દેશો ને. હા તમારા માપ સાઈઝ પ્રમાણે ઓર્ડર પ્રમાણે કે ભાઈ 5 વર્ષ નહીં અમારે 10 વર્ષની ગેરંટી વાળું જોઈએ હાઈ ક્લાસ તો મટીરિયલ ચેન્જ કરી અને આપણે કરી શકશું બધે. ચાલો જોઈ લે. બધી ડિઝાઇન જો ઘણા બધા ઓપ્શન છે એમાં પણ છે. આ મટીરિયલ એવું છે કે આમાં ગરમી નહીં થાય, આવડું રેક્ઝિન નથી. કોટન બેઝ ઉપર બધું કે લુક વાઇઝ તમને રેક્ઝિન લાગે પણ હા. પછી ચિરાગભાઈ બધેમાં સોફ્ટનેસ જો બેહીને કમ્ફર્ટેબલ જો એ સોફા સેટ છે તો તમે બેસશો એટલે અંદર જશે બધે હાય. હવે બદલાવી નાખી. સારું તો આ હેતુબેન ઉપર બેઠા ને એમાં સારું એક કસ્ટમર મળ્યા અમને ફાયદો થયો. રેન્જ બધી ચિરાગભાઈ ટીપાઈ પછી ડાઇનિંગ ટેબલ બધા કેવું છે તું? પાછળ ઓલવાનું છે. બહુ મસ્ત આ સોફા છે અને આ એ ફાઇન લાગે છે. આ કમ્ફર્ટેબલ લાગે ને. આ સોફા એકદમ મસ્ત છે બધાય. અને આમાં થોડા ઘણા ફેરફાર કરવા હોય તો આપણે થઈ જાય ને. જેમ કે તમારે આમાં કલર ચેન્જ કરવો હોય કલર ચેન્જ કરો પછી આ હેન્ડલ બદલાવા હોય તો થઈ જાય ને. પછી પાયા છે ઈ તમને આ કલર બ્લેક ન ગમતું હોય રેસેસ ના હા, નખવા હોય તો નખવા. બધું ચેન્જ. આમાં પણ આપણે પોતાનું ઓન મેન્યુફેક્ચર છે હા એટલે કોઈ પણ કસ્ટમાઇઝ નાના ફેરફાર હશે ને તોય આપણે આમાં કરી શકશું. કે આ સ્ટીચ છે આમાં આસન પટ્ટો કરવો, તમે જેમ પ્રોબ્લેમ કીધો કે નાના છોકરા ખરાબ કરે કેમ કે છોકરા તેમ આ જ મટીરિયલમાં આસન પટ્ટા ઉપર કરી દઈએ તો તમારે ગમે ત્યારે વોશેબલ હોય તો એ પ્રોબ્લેમ તમારે સોફા જેટલી જ લાઈફમાં સોલ્વ થઈ જાય એમ. જો એ આ બેસીને જ જોઉં તમે પ્રોડક્ટ બહુ સારી છે અને સિટિંગ કમ્ફર્ટેબલ ને સીટ એમાં મોટી આપી છે. સારું, જો આમાં માથું ના આવે, પાછળ મેલું ના થાય. એટલે કોઈ પણ સોફા આ પ્રોડક્ટ સિટિંગ માટે છે, બેસવા માટે, એટલે કોઈમાં હેડ ટચ નહીં થાય. એનું કારણ છે કે કોઈ ઓઇલ વાળું માથું હોય તો ક્લોથ મેલું પણ ના થાય અને ખરાબ ન થાય એના માટે. સરસ છે આ પેટર્ન આપણે ગમે છે.
આમાં છે ને આમાં કલર ઓપ્શન ઘણા છે, તમને ઓફિસમાં બતાવી દઉં. અને આ છે ને આ થોડુંક મોટું છે ને તો અમારે સ્પેસ થોડીક ઓછી કરવા માટે આ ચેન્જ થઈ જશે ને. જો ચેન્જ કરી લ્યો, જોઈ લ્યો, કોઈ પણ હેન્ડલમાં તમે આમાં કોઈ પણ ગમશે ને તો એ હેન્ડલ આપણે આમાં એડ કરી દેશું. એમાં છે અને પાછું છે ને જગ્યા ઓછી રોકે, નાની સાઈઝ છે, પ્લસ એ સ્પેશિયલ પ્રોડક્ટ છે સોફા કમ બેડ. એ નીચેથી ખુલી જશે. આપણે આપણી પ્રોડક્ટ્સમાં આવું એડ કરવું હોય તો પણ થઈ જાય. પ્રોડક્ટ છે ને આ નીચેથી ખુલી જશે ઇઝીલી, કે એક જ સેકન્ડમાં તમારે કોઈ પણ જાતની મહેનત વગર આવી રીતે આ સોફો છે. મેન કમ્ફર્ટ ઇન્ડિયન સિટિંગ, કે તમે ઉપર આમ પગ રાખીને બહારની બેઠકમાં આમ બેઠા હો ને, આ કમ્ફર્ટમાં તમે ટીવી જોતા હો, કોઈ ન્યૂઝ ચેનલ કે છાપું વાંચતા હો ને, એટલે મજા તમને ઓલા કેવી સોફા સાથે આ આપણે ભેગું જોઈન્ટ કરવું હોય એક, આવે? કેમ કે મારે છે ને આખે આખો સી થાય છે તો એમાં એક આવો એડ કરવો હોય તો થઈ જશે ને. થઈ જાય. ઓકે, તો આવું એક કરીએ તો છોકરાઓને મજા આવશે નહીં? બેસીને છોકરાને પલોઠી વાળી નાસ્તો કરવો હોય તો ઉપર આવા તકિયા જોશે પણ ભેગા હો. કરી દેશું. ના, આ પ્રોડક્ટ કે કમ્ફર્ટ લેવલ આનું બહુ વધી જાય. હા. અને પાછું કોઈ પણ નાના હોય ને તો ઈઝીલી મૂવમેન્ટ, કોઈ જાતનું ઉપાડવું કે કઈ નહીં, મહેનત ના પડે. આરામથી ખુલે ને આરામથી બંધ. સરસ, હાલો એક તો આવું જોશે જ. કહે તું બેન સરસ, હાલો હવે આના આ છે ને આમાં મને મટીરિયલ બતાવજો, કલર ઓપ્શન, પેટર્ન ઓલી, હેન્ડલ આ અને એક આવું. હા, કમ્બેડ વાળું. અને આમાં મને છે ને કલર બતાવી દો બીજા તમારી પાસે જે હોય ને તે. ઓકે, ચાલો કલર આપણે નીચે ઓફિસ ઓફિસમાં. હા ટેબલ એ મસ્ત છે. ટેબલ એ મસ્ત છે. સ્ટડી ટેબલ. પછી અહીંયા ઘડિયાળ આવે. હા. કે અને હા અમારે તો છે અશોકભાઈની જો સ્પેશિયલ કેબિન છે, આપણે એમાં જઈએ જોઈએ અહીંયા અંદર અને આપણે મટીરિયલ પસંદ કરવાનું છે એ કરી લઈએ. ડિઝાઇન તો આપણે ઓલી ગમી છે પણ એક એમાં હેન્ડલ ચેન્જ કરાવવાનું છે. હવે કલર ને બધું થઈ જાય ને એટલે રેડી. કલર્સના ઓપ્શન છે એમાં કે તમે જે કોઈ પણ આ leather ઉપર છે? ના ના બધું ક્લોથ ટૂંકમાં આવે. કાપડ જ છે ને બધું? આવી જાય કે ફિનિશિંગ લેધર નું આવે પણ હોય એક્ચ્યુઅલ કોટન બેઝ મટીરીયલ હોય. એમાંથી કોઈ પણ કલર્સમાં બધાયમાં વેરાયટી અલગ અલગ હશે, અંદરના ટેક્સચર પણ બધાયમાં અલગ અલગ હશે. બરોબર. આમાં જોઈ લ્યો. કોફી આવો કલર નો આપણે છે હતો ને. આમાંથી કંઈક નવો કલર ઓપ્શનમાં ચોઈસ કરો કે મેલું પણ ના થાય અને લુક વાઇઝ એકદમ સારું લાગે એવો કલર ચોઈસ કરો. આ બધા સારા જ છે પણ આ છે ને થોડુંક મેલું થશે નહીં, એ છે. લાઇટ ડાર્ક થશે. આમાં ઓપ્શન જોઈ લ્યો. હા એ કલર એ સારો, આ સરસ છે. ડસ્ટ દેખાશે નહીં અને મેન તો મેન્ટેનન્સમાં લેડીઝ ઘરે ફ્રી ના હોય અને 8-10 દિવસ આ ત્યાં ટ્રેન્ડિંગ કલર તમે કીધો તો ને ટ્રેન્ડિંગ બધાના ઘરે તમને અત્યારે કોમન જો થઈ ગયું છે. જે પેલા કોફી આવતો ને અત્યારે આ થઈ ગયું. અત્યારે આમાં એનાથી અલગ કંઈક shade અલગ કરીએ તો ગોતીએ આપણે. નવું લાગે. હા, એટલે જોવું ગમે દરરોજ. ઓલા કલર અમુક ટાઈમે જેમ ડલ થાય ને ઈ જોવું ના આ ગમે. સરસ છે ડાર્ક કલર થોડીક. કલર્સમાં બધાય ઓપ્શનમાં બધાયમાં 100 કલર છે એમાં ત્રણેયમાં. એમાંથી કોઈ પણ જો આ કલર આ સરસ છે. આ એને લગતો છે પણ આમાં છે ને આ ઓલું છે ટેક્સચર અલગ અલગ ટેક્સચર. છે. હા આ છે ને શાઇનિંગ મટીરીયલ છે. આ SF વાળું છે. તો બેયમાં ટચ કરો ને તો ફીલિંગ અલગ અલગ આવે બેયમાં. આ smooth છે. સ્મૂથ છે. આ ગોલ્ડન છે. આ આપણે ઓલો છે ને કોફી એને લગતો થઈ જશે પાછો. હા ને અશોકભાઈ આનું કંઈક કર્યો કમ્પ્લીટ આમાં બનાવી દે ચિરાગ. બરાબર. હવે પેટર્ન ઓલી ઓકે, એમાં કમ્બેડ વાળું. હા ના પેટર્ન ઓલી છે પહેલા આપણે બતાવી ને એમાં જે ઓલો ગોલાઈ છે ને એની બદલે ચોરસ હેન્ડલ જોઈએ છે બરાબર. અને કાપડ આ જોઈએ છે આપણે. થઈ જશે. ઉપર આસન પટ્ટા જોશે, એકદમ તમને પરફેક્ટ એક બનાવી દઉં. એક કમ્બેટ જોશે અને તમે ડિઝાઇન બનાવ્યો એક એમાં અને ઓલું જે કમ્બેડ આપણે એ અહીંયા વચમાં મૂકજો એટલે હું છે હા એટલે ટીવી ની સામે તમે એક્ઝેક્ટ બેસીને લાંબા પગ કરીને સુતા સુતા ટીવી જોઈ શકો. ઓકે રેડી ડન. હાલો આ ઓર્ડર કન્ફર્મ કરો અને કે દિવસે આપશો એ અમને કયો. બીજું પહેલી વસ્તુ એ એનું કારણ છે કે અત્યારે ઘણી જગ્યાએ બનતા હોય છે સોફા પણ ટાઈમિંગમાં નથી સમજતા. પછી મહિનો 2 મહિના 3 મહિના થાય તો એ ના મજા. તમે કેમ કે એનું કારણ છે આ બેને કાલે જ તોડી નાખ્યા.
સોફા વગર તો હાલે નહીં અમારે. ફોર એક્ઝામ્પલ તમને કહું કે મેરેજની સિઝનમાં દર સિઝનમાં મિનિમમ 70 ઓર્ડર હોય મિનિમમ ખાલી મેરેજ દીકરીને ફર્નિચર દેવા માટે. બરોબર. પણ કોઈમાં પણ અમે ટાઈમિંગ લેટ થાય ને એવું નથી બનતું. અમારાથી પહોંચાય એવું હોય ને તો જ અમે હા પાડીએ. સોફામાં કામ એવું છે કે મિનિમમ વીક અને મેક્સિમમ 15 ડેઝ. હા 15 દિવસથી વધારેનો ટાઈમ તમારામાં નહીં લઈએ, એની પહેલા આપી દેશું. આ ઓલો આપણો એક જે આપણે સિલેક્ટ કર્યો ને હા 8 નંબર છે. 8 નંબર છે ને, બસ આ એક તમે નોટ કરી લેજો. ઓકે હા, સિરિયલ નંબર 8 બરાબર. આ સેમ મટીરિયલમાં તમારે ત્યાં ડિલિવર થશે. રેડી. ઓકે 10 દિવસમાં આપી દેશો. જો થોડુંક બને એટલું વહેલું કરાવજો તમારી નોર્મલ રીતે. ટ્રાય કરશું, અઠવાડિયાથી વધારે ન લાગે. ઓકે. પણ વર્કલોડ હોય અથવા તો કઈ કારીગર એક દિવસ આમ તેમ થયું, હા, તમને એ તો- બે એ તો- દિવસ વધારેનો એ તો time આપ્યો હોય ને, હા, સમજી શકીએ. એનાથી વહેલું આપીએ ને તો તમને એમ થાય કે ના બિફોર ટાઈમ આવી છે. સરસ. ઓલા તમે બે ફોન કરો તો અમને સારું ના લાગે, તમને સારું ના લાગે એમ. પણ ટ્રાય કરીએ કે તમને 10 દિવસમાં મળી જાય. સરસ, સારું હોય તો એ તમારું જેમ રેડી થાય એમ Okay, પછી એવું હોય તો okay. ફોટા મોકલજો. હા, હું તમને જેમ તૈયાર થતા આવશે એમ બધાના ફોટા ઓકે રેડી. ચાલો તો મિત્રો આવજો. મળીએ હવે સોફા સાથે. હા હવે સોફા આવે ત્યારનું આપણે ત્યાંથી કન્ટિન્યુ કરશું. ત્યાં લગીને હમણાં બ્રેક. A few days later. તો ફાઇનલી આપણે અઠવાડિયા પછી સોફા નવા બનીને આવી ગયા છે. અને મહેકબેન બતાવો આપણા સોફા. જો આ એક સિંગલ પીસ બન્યો છે અને આ આપણો સોફા કમ બેડ જે આપણે વાત થઈ તે મુજબ. અને અહીંયા એક આ કોર્નર પીસ આખું બરાબર. મંત્રભાઈ હવે બતાવો આ સોફા કમ બેડ ખોલીને બતાવો. હા વાહ, જો આ નાનકડા છોકરા પણ ઇઝીલી કરી શકે ને એટલો મસ્ત બનાવ્યો છે અશોકભાઈ. થેન્ક યુ અશોકભાઈ, બહુ સરસ સોફા બનાવ્યા છે. આ છે પફી. વાહ, જો એક પફી એ છે ભાઈ. પફી બેસી જાવ માથે એટલે ખબર પડે કેવડી મોટી છે. વાહ, જો અવળી પફી છે. સરસ બન્યા ને મંત્રભાઈ સોફા?